સુરતમાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટને અશ્લીલ વિડીયો મોકલનાર આરોપી ઝડપાયો છે। સાયબર ક્રાઇમે નવી મુંબઈમાંથી 19 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે। અજાણ્યા નંબરથી મહિલા ડોક્ટર્સને કોલ કરીને ઓનલાઈન થેરાપી માટે દબાણ કર્યું। ગુપ્ત ભાગમાં તકલીફ હોવાનું બહાનું કાઢી આરોપીએ અશ્લીલ વિડીયો મોકલ્યા। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા ડોક્ટરને હેરાન કરવામાં આવી। ટેલિફોનિક તપાસમાં એટલે કે ટેકનિકલ તપાસને આધારે સુરત પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે। આરોપી ધોરણ 7 સુધી ભણેલો છે અને રેન્ટલ આવક પર નભતો હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી આખો દિવસ નશો કરી બેકાર રહેતો હોવાની પોલીસ તપાસમાં માહિતી જાણવા મળી છે। ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવ્યું હતું, જેમાં જે મહિલા ડૉક્ટર છે એમનું નંબર જે આરોપી છે એમને ગૂગલ આડ મારફતે મેળવીને એમને સંપર્ક કર્યું અને એમને એમ કીધું કે મને ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, મારું એક્સિડન્ટ થઈ ગયું છે। અને જ્યારે મહિલા ડૉક્ટરે એમ કીધું કે તમે કિસી મેલ ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો, તો પછી જે આરોપી છે એમને પોતાનું ન્યૂડ વિડીયો અને ફોટોઝ વગેરે મોકલીને એમને ફોર્સ કર્યું કે મારે તારે જોડે જ ટ્રીટમેન્ટ કરાવવાનું છે અને એમ કહીને હેરેસમેન્ટ મહિલા ડૉક્ટરનું કરવામાં આવ્યું હતું। આ બાબતની આખી ટેકનિકલ તપાસ પીઆઈ AM મોરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે અને આ ટેકનિકલ તપાસ દરમિયાન ખબર પડી કે જે આરોપી છે નવી મુંબઈનું રહેવાસી છે। એમની ઉંમર 19 વર્ષની છે અને એકલો રહેતો હતો નવી મુંબઈમાં અને ધોરણ 7 પાસ છે અને એમનું કદાચ છેલ્લા 2-3 મહિનામાં કંઈ એક્સિડન્ટ થયું હતું અને એમના જે શરીર છે એમાં એક ટેટુ પણ છે, જે ન્યૂડ વિડીયોમાં પણ દેખાય છે। તો એમની ધરપકડ આપણી ટીમે નવી મુંબઈ ખાતેથી કરી છે અને આ